આજરોજ પાટણ એસપી કચેરી ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં જે લોકોના મોબાઈલ ગુમ થયા હતા અથવા તો ચોરી થયા હતા, જેમના સોના ચાંદીના દાગીના ચોરી થયા હતા, જેમની મંદિર ચોરી થયેલી હતી, આ સિવાય કોઈના અનાજ ચોરી થયા હતા, જે વાહનો ગુમ થયા હતા, ચોરી થયા હતા, આ બધા જ વસ્તુઓ પોલીસે શોધી કાઢેલી અને એમના જે મૂળ માલિકો હતા એમને આજે બોલાવી અને એમની વસ્તુઓ આજે તેરા તુજકો અર્પણના કાર્યક્રમમાં મૂળ માલિકને પરત આપવામાં આવી છે. આજના કાર્યક્રમમાં કુલ 44 લાખ જેટલો મુદ્દામાલ એના મૂળ માલિકને પરત આપવામાં આવ્યો છે અને આ કામગીરી બદલ લોકોએ પોલીસનો આભાર માન્યો છે. શું નામ દાદા આપનું? મોતીભાઈ નરજીભાઈ દેસાઈ, જવેરી, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ. શું થયું હતું દાદા? કેવી રીતે ચોરી થઈ હતી ને કેટલો મુદ્દામાં આપને પરત મળ્યો છે? કેવી રીતે મળ્યો? ગયા મહિનાની 21 તારીખે ચોરી અમારા ગામના પટેલે કરેલી અને એ જ દિવસે સંયુક્ત ચાણસ્મા અને હાડેજ પોલીસે મહેનત કરી અને અમારો મુદ્દામાલ પરત કરેલો. એના એ જ દિવસે ચોરી પકડાયેલી. એટલે ગુજરાત સરકારનો, પાટણ જિલ્લા પોલીસ વડાનો ખૂબ ખૂબ આભાર માનું છું. શું પાછું આપ્યું આપને? મારું 30,000ના સોના ચાંદીના દાગીના અમને પરત મળેલા છે. એ બદલ પાટણ પોલીસનો ખૂબ ખૂબ આભાર.